i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી મહીસાગર દ્વારા સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આજરોજ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। લુણાવાડા ખાતે આવેલ પ્રાચીન લુણેશ્વર મંદિરેથી સંસ્કૃત સપ્તાહ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીસાગર જિલ્લા કલેક્ટર, લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ, મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશકુમાર મુનિયા તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। લુણેશ્વર મંદિરેથી સંતરામપુર રોડ પીડી પંડ્યા કોલેજ ખાતે તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું। મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લુણાવાડામાંથી લગભગ 1000 જેટલાથી વધુ બાળકો જોડાયા હતા। વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના જણાવ્યા અનુસાર સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે, સંસ્કૃત આપણી પ્રાચીન ભાષા છે અને દેવનાગરી લિપિ બાળકોમાં વિકસે તેવું તેમણે જણાવ્યું હતું। આ સંસ્કૃત સપ્તાહની ઉજવણી જિલ્લાના તમામ તાલુકાઓમાં આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। બહોળા પ્રમાણમાં બાળકો આ રેલીમાં જોડાયા હતા। અલગ અલગ વેશભૂષા ધારણ કરી વિદ્યાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। લુણાવાડાની શ્રી એસકે હાઈસ્કૂલ, પંચશીલ હાઈસ્કૂલ, કિસાન માધ્યમિક વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ તથા જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા। i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર। સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં લુણાવાડાના લગભગ 1000 બાળકો જોડાયા હતા। સાથે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા તેમને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। આ જ રીતે પૂરા જિલ્લાની અંદર તાલુકા કક્ષાએ 8 તાલુકાની અંદર સંસ્કૃત ગૌરવ યાત્રા આજે ચાલી રહી છે। આ સંસ્કૃત ગૌરવ યાત્રાની અંદર વિવિધ વેશભૂષા દ્વારા ખાસ કરીને સંસ્કૃત સંવર્ધનનું કામ કરવામાં આવ્યું છે। આમાં તમામ વિદ્યાર્થીઓ જોડાયા છે। જિલ્લા વહીવટી તંત્રએ ખૂબ સુંદર આયોજન કર્યું છે, જે બદલ વહીવટી તંત્રનો પણ આભાર માનું છું।